કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં ચોરીના બનાવોમાં વધારો થયો છે. વધુ એકવાર વાગડ વિસ્તારમાં દેવ મંદિરો તસ્કરોના નિશાને છે. રાપરના કાનમેર ગામમાં એક સાથે 8 મંદિરના તાળા તોડી ચોરી કરવામાં આવી છે. 8 મંદિરમાં એક સાથે ચોરીના બનાવથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રાપરમાં ચિત્રોડમાં એક સાથે 8 મંદિરના તાળા તૂટ્યા હતા. તે ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી અને આરોપી પકડાયા નથી. તેવામાં ફરી એકવાર દેવ મંદિરમાં ચોરી થતા ચકચાર મચી છે. તસ્કરોની વધતી જતી હિંમત સીધી રીતે પૂર્વ કચ્છ પોલીસની કામગીરી સામે પ્રશ્નો સર્જી રહી છે.